નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। વડોદરા પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજીને શહેરમાં સઘન બંદોબસ્તની જાહેરાત કરી છે। ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે। શહેરભરમાં ફ્લેગ માર્ચ યોજાશે તેમજ સતત પેટ્રોલિંગ હાથ ધરાશે। સાથે જ ચેકિંગ ડ્રાઈવને વધુ સખત બનાવવામાં આવી છે અને બાહ્ય તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર પણ વિશેષ મોનિટરિંગ કરવામાં આવશે જેથી અફવા કે ભડકાઉ પોસ્ટ ફેલાતી અટકાવી શકાય। પોલીસ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે ચૂંટણી દરમિયાન કાયદો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા પોલીસના આ પગલાઓને કારણે શહેરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। राज्य चूंटणी पंचना मार्गदर्शी सूचना मुजब जे रेवन्यू विभागना अधिकारीओ छे एमना साथे पोलीस अधिकारीओ जोड़ाई जईने वल्नरेबल विस्तार क्रिटिकालिटी असेसमेंट में जे एक्सरसाइज करवानुं रहे आमां पण आपणे हिस्सो बनीशुं અને તે અંગેને એક્સરસાઇઝ થઈ રહ્યું છે। કોઈ પણ વિસ્તારના વલ્નરેબિલિટી ને ધ્યાને રાખીને વધારાના પ્રિવેન્ટિવ મેજર્સ, ડોમિનેશન એક્સરસાઇઝ અને મતદાનના દિવસે કરવાની થતી કાર્યવાહી અંગે પણ આપણે એક્શન પ્લાનમાં તૈયારીઓ કરી ચૂક્યા છે। ત્યારના જે એક્ઝિસ્ટિંગ માર્ગદર્શન છે આપણે કહીએ છીએ વલ્નરેબિલિટી મેપ, તો આમાં ક્રિટિકલ અને નોન ક્રિટિકલ તરીકે આના હિસાબે આપણા તૈનાતથી તૈયાર થશે। આ એક્સરસાઇઝ અત્યારે ગતિમાન થયું છે, થોડા દિવસમાં આના એક્સરસાઇઝ પૂર્ણ થશે ત્યારે સંબંધિત અધિકારીઓ દ્વારા આ અંગે નિર્ણય લેવાશે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।